ગણેશ ગોંડલની મુશ્કેલીમાં વધારો કરે તેવા સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે સંજય સોલંકીને મારવાના કેસમાં ગણેશ જાડેજા જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આજે જામીન માટે અરજી કરી હતી, તે જામીન અરજી જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે નામંજૂર કરી છે, જેના કારણે હજી ગણેશ ગોંડલને જેલમાં જ રહેવું પડશે અને તેની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ત્યારે જે પીડિત પક્ષના વકીલ છે તેમના દ્વારા શું દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢનો ચકચારી સંજય સોલંકીને મારવાનો કેસ, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જે જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને જે ગણેશગઢ લઈ જે ઢોરમાર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા। આટલું જ નહીં, તેનો નગ્ન વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો। આ ઘટનાક્રમ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જૂનાગઢ પોલીસે તમામ 11 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ આ કેસમાં નવા વળાંકો સામે આવ્યા હતા, સંમેલનો યોજાયા હતા અને હાલ આ સમગ્ર ઘટનામાં જે ગણેશ ગોંડલ સહિત જે 11 આરોપીઓ છે તે જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પરંતુ આ મામલાને લઈને જૂનાગઢ જેલમાં બંધ ગણેશ ગોંડલ દ્વારા પોતે રાહત માંગતી એક જામીન અરજી છે તે જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં કરવામાં આવી હતી। જો કે આ બાબતને ધ્યાનમાં રાખીને જૂનાગઢ સ્પેશિયલ કોર્ટે પીડિત પક્ષની દલીલ સાંભળીને અને જે ગણેશ ગોંડલના વકીલ છે તેની દલીલ સાંભળીને અંતે ગણેશ ગોંડલના જામીન છે તે નામંજૂર કર્યા છે। જેમાં સંજય સોલંકીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ગણેશ ગોંડલ અને તેના સાગરીતો વિરુદ્ધ અગાઉ પણ ગોંડલમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે પ્રકારનું સોગંદનામું છે તેમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો। ત્યારબાદ તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે ગણેશ જાડેજા છે તે રાજકીય વગ ધરાવે છે, તેના પિતા છે તે પૂર્વ ધારાસભ્ય ગોંડલના રહી ચૂક્યા છે, હાલમાં વર્તમાનમાં તેમની માતા ધારાસભ્ય છે અને તેના જ કારણે પોલીસ પણ દબાણવશ થઈને કામગીરી કરી રહી છે। જો ગણેશ જાડેજાને જામીન મળે છે તો હાલ જે સમગ્ર તપાસ ચાલી રહી છે, જે આખો એટ્રોસિટીનો કેસ થયો છે, તો તેમાં ગણેશ ગોંડલ છે તે ફરિયાદીને નુકસાન પહોંચાડી શકે છે, તપાસમાં અવરોધ કરી શકે છે અને ફરિયાદીએ પણ થોડાક દિવસ અગાઉ પત્રકારો સાથે વાતચીત કરતા ગણેશ ગોંડલથી તેની જાનને ખતરો હોવાની વાત કરવામાં આવી હતી। આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ બન્યો હતો, જૂનાગઢના ડીવાયએસપી જે તપાસ કરી રહ્યા હતા SC/ST સેલના, તેઓ પણ રજા ઉપર ઉતરી હતા। આ બાબતોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે અને ગણેશ જાડેજાના જામીન છે તે નામંજૂર કર્યા છે, જેના કારણે હજી ગણેશ જાડેજાને જૂનાગઢ જેલમાં રહેવું પડશે અને તેની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો કરે તે પ્રકારના સમાચાર સામે આવતા દેખાઈ રહ્યા છે। હવે કાયદો કાયદાની રીતે કામગીરી કરી રહ્યો છે અને અત્યારે જે ફરિયાદી પક્ષના વકીલ છે એટલે કે સંજય સોલંકીના વકીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે દરમિયાન મારવામાં આવ્યો, નગ્ન વિડીયો ઉતારવામાં આવ્યા, તે ફોન પણ પોલીસને અત્યારે કબજે લાગ્યો નથી ને તે હાલ સંપૂર્ણ મામલામાં મહત્વપૂર્ણ પાસા તરફ તપાસ ચાલી રહી છે। તો આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ ચુકાદો છે તે જૂનાગઢ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે આજે સંભળાવ્યું છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા અપડેટેડ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર